लग गया। આજવાનો વનવટ ભટક્યો અને ક્યાંય પશુ પંખીનો કિલોલ સંભળાતો નથી અને ક્યાંય પીવાનું પાણી પણ મળ્યું નથી. આ સામે કઈ ધજા જેવું દેખાય તો સાવ ત્યાં જઈને તપાસ કરું કે કયા ભગવાનના દેવળ છે. અરે ઓ પૂજારી મહારાજ, અરે બોલો ભક્ત મહારાજ, આ કયા ભગવાનનું દેવળ છે? એ તો અમારા બાપનું. અરે પૂજારી મહારાજ, મંદિર તો તમારા બાપનું જ હોય, પણ એમાં મૂર્તિ કોની છે? ભોળાનાથની. પૂજારી મહારાજ, જો ભોળાનાથની મૂર્તિ હોય તો મારે તેમનું તપ કરવું છે. સ્નાન કરતા હો. અરે પૂજારી મહારાજ, આ પીવાનું પાણી પણ ક્યાંય મળ્યું નથી, તો મારે સ્નાન તો ક્યાં કરવું? ચાલો તમને મંદિર બતાવું. બતાવો. અયવી ખાડા ખાડા વહેતી નદીઓ
બાર માસ નહીં, બાર દિવસ નહીં, ફક્ત 4-3 ઘડીની અંદર મારું ઇન્દ્રાસન પવનની ભાંજાની માફક હલક ડોલક દોડી રહ્યું છે. તો કોણ તારા માથેનો માન્ય જાગ્યો કે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે? હલક ડોલક થાય, હલક ડોલક થાય, ઇન્દ્રના ઇન્દ્રાસન હલક ડોલક થાય. બ્રહ્માંડ હલકડોલક થાય. હલકડોલક થાય. વિષ્ણુના વૈકુંઠ હલકડોલક થાય. સામે તે શિવનું મંદિર દેખાય છે. ક્યાં કોઈ તારા માતાનો માનવી તો ઘરે બેઠો છે, તો એ જ મારું ઇન્દ્રાસન પડાવવા માંગે છે. તો સાંજ મારી સંસાર ચલાવો અને તેમને દાઢી મસ્તક જુદા કરો. હરે નહીં, આજે મારી શમશેર મને ડગો દે રહી છે. તો સાંજ હું આપને ક્રોધ કરી બીજો પણ પ્રહાર કરો. હરે નહીં, આજે બે ઘા કરવા છતાં તેમનો વાર વાકો થતો નથી. હર માટે જ્યાંના દેવલોકની અંદર સભા પ્રાણી હતી ત્યાંના દેવ બ્રહ્માએ મને કીધેલું કે સંકટ સમયે મને યાદ કરજે. તો ચાલ હું આ દેવ બ્રહ્માને યાદ કરું. જય ઇન્દ્ર બોલાવે બ્રહ્મા જોરે પવન મધારે પવન મધારે. જય ઇન્દ્ર બોલાવે બ્રહ્મા બધું જાણો છતાં મને પૂછવાનું કારણ? દેવેન્દ્ર, તમારા મુખથી સાંભળવા માંગુ છું. અરે દેવ બ્રહ્મા, તમે પણ સાંભળો. 12 માસ નહીં, 12 દિવસ પણ નહીં, ફક્ત ને ફક્ત 3 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પવનની પાંજરાની માફક ડોલી રહ્યું છે. અરે આમાં કઈ જાણતો તો કહો, મને રજા આપો તો દાઢી મસ્તક જુદા કરું. અરે નહીં દેવેન્દ્ર, શાંત થઈ જાઓ. જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે એમ મારું બ્રહ્મપુરી પણ ડોલે છે. આ વિશે હું કશું જાણતો નથી. અરે તો આ વિશે કોણ જાણે છે? માથી મોટા દેવ વિષ્ણુ જરૂર જાણતા જ છે. તો દેવ વિષ્ણુને બોલાવો. હે આજે બ્રહ્મા સંકટ વિષ્ણુ આવો રે. હે આજે તો પવન મોજા આલે, આજે તો પવન મોજા આલે, બ્રહ્મા સંકટ વિષ્ણુ આવો રે. અરે દેવ વિષ્ણુ, અત્યારે બોલવાનું કારણ? અરે દેવ ઇન્દ્રને કામ કર્યા છે. અરે વિષ્ણુ, અત્યારે બોલવાનું કારણ? હરે દેવ વિષ્ણુ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છતાં મારું પરીક્ષા કરવાનું કારણ? બધું જાણવા છતાં હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. હરે દેવ વિષ્ણુ, તો તમે પણ સાંભળો. 12 માસ નહીં, 12 દિવસ પણ નહીં, ફક્ત ને ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટની પાંજરાની માફક હલક ડોલક ડોલે રહ્યું છે. અરે આમાં કઠોર જાણતા તો કહો, નકર રજા આપો તો દાઢી મસ્તક જુદા કરું. અરે નહીં દેવેન્દ્ર, આ વિશે હું કશું નથી જાણતો. અરે તો આ વિશે કોણ જાણે છે? મારાથી મોટા કોણ? જોકે શંકર, એ બધું જાણતા હશે. હવે તો દેવ શંકરને બોલાવો. આજે વિષ્ણુ બોલાવે, શંકરે આ વધુ પવન મોજા આલે, આજે તો પવન મોજા આલે, વિષ્ણુ બોલાવે શંકર આવો રે.
મારી મમતા મેલ અને તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ કાળિયો ઠાકર જરૂર તમારા દુખડા ભાંગશે. અરે પૂજારી મહારાજ, બોલો ભક્તરાજ. આજ હું શિવજીનું તપ કરી રહ્યો હતો અને શિવજીએ સપનારૂપી દર્શન આપી અને એમ કીધું કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં, માટે આપ દ્વારકા જાઓ અને સાથે સવાસેરજીના લાડુ અને જળદૂતનાની જારી લેજો. દ્વારકાનો નામ તમારા દુખડા જરૂર પામશે. સારું ભક્તરાજ. પૂજારી મહારાજ, હું લાડુનો થાળો લઈ અને દ્વારકા તરફ રવાના થાઉં છું. અરે તો હું ને મારો છેલ્લો 2 દિવસ ક્યાં જઈ ગયું છે? ભલે પૂજારી મહારાજ. અય વાર કે મને આજ માર હાલી રે એ લાવા લાગ્યા ભગવાન ગાજની માયા કે મને આજ માર હાલી રે કરસ ઘડી કર કોઈ બોલે અરે સ્વામિનારાયણ, આપણા ગગન જંગલમાં તપસ્યા કરવા ગયા હતા તો જો આપણે ભોળાનાથ મળ્યા. અરે હા રાણી, આજ શિવજીનું તપ કરી રહ્યો હતો અને શિવજીએ સપનારૂપી દર્શન આપી અને એમ કીધું કે સવાસેરજીના લાડુ લેજો અને સાથે જળજમનાની જારી લેજો. દ્વારકા જાજો, દ્વારકાનો નાથ તમારા દુખડા જરૂર ભાંગશે. તો રાણી, હવે મને જલ્દી લાડુનો થાળ અને જળજમનાની જારી તૈયાર કરી આપો. બોલ સ્વામિનારાયણ. કારણ કે ઘણા સમયથી તમે ઘોર જંગલમાં તપસ્યા કરવા ગયા હતા, માટે થાક્યા હશો. હાલો થોડી વાર ગાદી ઉપર બિરાજમાન થાવ, હું મારા હાથથી લાડુનો થાળ તૈયાર કરી આપું છું. ઓ રૂપિયા રામ ભરોસે આવે છે. એ નંદન લાલાને મોરલી વાલાની ભગતોએ પ્રેમે બાંધી દીધા મરવાલાની. સવા તેરા ઘીના લાડુ હાથે મેં બનાયા. સવા તેરા ઘીના લાડુ વાલા માટે વાળ્યા. પ્રેમે જમાડી તમે લીધો મરવાલાની. જળરી જમના દિન
એ કહી દેજો દુખડાની વાત મારવાલાની. એ કહી દેજો દિલડાની વાત મારવાલાની. લો આ લાડુનો તાળ જળજળનાની જારી જય પ્રભુની એકે રીતે જમાડજો. પુત્ર પ્રાપ્તિ મેળવીને વેલાસાર પાછા પધારજો મારા નામ. ભલે રાણી. એ આજે હરખે ઉમંગે મનાની યારે. એ આજે હરખે ઉમંગે મનાની યારે. જાવા દુઆ જાવા ધાર જાવા દુઆ જાવા ધાર. આજે હરખે ઉમંગે મનાની યારે. દ્વારિકાનો નાથ મારો રાજા છે રણ છોડે ને મને માયા લગાડી. જુદામાનો મિત્ર રાજા રણ છોડે ને મને માયા લગાડી રે. અરે ભજાઈ મહારાજ, બોલો ભક્તરાજ. આ કયા ભગવાનનો દેવળ છે? કૃષ્ણ ભગવાન. અરે ભજાઈ મહારાજ, જો કૃષ્ણ ભગવાનનો દેવળ હોય તો મારે તેમને લાડુનો થાળ ધરવો છે. ધરી દે ભક્તરાજ. તો ભજાઈ મહારાજ. તો કંસન ઢાળી મેં કરો ધરી અને કંસાન ધર્યા થાણ. તો જમવા વેલા બધાર જો તમે દ્વારિકા તો મારો ધડ જમવાને આવો એક કનૈયા. ઓ નંદલાલા મારો ધડ જમવાને આવો કનૈયા. ઓ નંદલાલા.
જમાડું અને આ પ્રેમથી લાડુનો થાળ જમાડું સદા પ્રભુ કાંઈ બોલતા પણ નથી અને આ લાડુનો થાળ જમતા પણ નથી. ઓહો, આટલી વિનંતી કરવા છતાં હજુ પણ કાંઈ બોલતા નથી. તો સાલ આ લાડુનો થાળ એમના લાડ પર બેઠો છે. અરે હા, આ લાડુનો થાળ ફેંક્યો છતાં પણ કાંઈ બોલતા નથી. તો ચાલ આ જળજમનાની જારી પણ ફેંકો. અરે ભક્તરાજ એ ક્યાં કરતી ગયા? અરે પૂજારી મહારાજ, હું ક્યારનો પ્રભુને લાડુનો થાળ પ્રેમેથી જમાડું છું છતાં પ્રભુ કાંઈ બોલતા પણ નથી અને લાડુનો થાળ જમતા પણ નથી. અરે આ સાચી થોડી મૂર્તિ છે, આ પથ્થરની મૂર્તિ છે ભક્તરાજ. અરે પૂજારી મહારાજ, જો આ પથ્થરની મૂર્તિ હોય ને લાડુનો થાળ ન જમતી હોય તો મને સાચા પ્રભુ ક્યાં મળશે એ બતાવો. અંદરમાં મળશે. અરે પૂજારી મહારાજ, આ ઊંચો ઊંચો ડુંગરો આવું છો તો ડુંગરો એની ઉપર ચડી જાઓ. એટલે પ્રભુ મળી જાય છે. હા, બોલો દ્વારિકાધીશની તો સમુદ્ર ફેંક્યો મને સાંભળા અને માર્ગ મળે નહીં ક્યાંય. તો વેલી કરો ને વાર તમે દ્વારિકા તો પાપી પૂજારીએ સમુદ્ર ફેંક્યો એ ડૂબવા લાગ્યો. આ પાપી પૂજારીએ સમુદ્ર ફેંક્યો ડૂબવા લાગ્યો. મારા દ્વારિકાના નાથ મારી વેલી કાઢો. આ લાડો દિલાલ છે સાબદાર ફેંક્યો ડૂબવા લાગ્યો. આ લાડો દિલાલ છે સાબદાર ફેંક્યો ડૂબવા લાગ્યો. મારા દ્વારિકાના નાથ મારી વેલી કાઢો. આ ઘોડાની લાલ છે સાબદાર ફેંક્યો ડૂબવા લાગ્યો. આ ઘોડાની લાલ છે સાબદાર ફેંક્યો ડૂબવા લાગ્યો. મારા દ્વારિકાના નાથ મારી વેલી કાઢો. મારા દ્વારિકાના નાથ મારી વેલી કાઢો. ભક્તરાજ જયાની અંદર હિંમત રાખજો. દ્વારિકાનો નાથ તમારે વારે છે ભક્તરાજ. હે અવપીડા હે પીળાય પિતાંબર પેરિયા રે હને વળે કેસરિયો એ તિલક લાલ હે પણ ડૂબડો હે ડૂબવા લાગ્યા
અજમલ રાજવી વધીરા હે નિકાનુડો કરે છે વાર વધીરા હે નિકાનુડો કરે છે વાર જો
રામ રાખજો આમ કરજો ફેરી કરે તમારી વાત આજે જોજો રે લાડી નાહી માત હારતા નાહે તારે વાર આવે ના છોડ રાય તારે વાર આવે વાર કાનના જોડે લાડી લાડી માત હારતા નાહે યારે ધમાનો વાજારે લાડી રાન તારા તો કરો ये तारी नाऊ समदर पार समाना तुझानी लागे रान तारा तो पारो યાદે ભયાએ સમુદર સોના વારી કારજો અરે હા આજ આ સમુદ્રમાં ડૂબી રહ્યો હતો અને આજ પ્રભુની લીલાથી હું તરવા લાગ્યો છું અને આ સામે સોનાની નગરી દેખાય છે તો સાવ ત્યાં જઈ અને તપાસ કરું કે કયા ભગવાનનો દેવળ છે અરે હા આ તો પરમ પરમાત્મા શ્રી કૃષ્ણનો દેવળ છે અરે હા આજ કાળા માથાના માનવીને તો દુઃખ હોય છે અને એમનો દુશ્મન હોય છે પરંતુ આ તો ત્રિલોકના નાથ અને એમના લાડ પર પાટા બાંધ્યા છે અને રુધિરની ધારા વહી રહી છે તો સાલ એમને આવો માર કોણે માર્યો છે એ જરા પૂછી અને એમના દુઃખનો ભાર જરા હળવો કરું હે વાહ લલાટે પધારે પ્રભુ મારા સેના રે બાંધા પ્રભુ મારા
જારે રે લગાતી નમના ઓડિયા ભક્તનો કોઈ ગુનો હોતો નથી. હે ભક્તરાજ, આજ પોકરણગઢ જેવી દીડી ધરા છોડી આજ સમદર વલોવી વલોવી આજ જંગલો જંગલો ભટકી આજ દ્વારકે આવવાનું કારણ? અરે હા પ્રભુ, આપ બધી વાત જાણો છો, છતાં મને શા માટે પૂછી રહ્યા છો? હા ભક્તરાજ, આજ હું બધું જાણવા છતાં આજ તમારા મુખથી સાંભળવા માંગુ છું ભક્તરાજ. અરે હા પ્રભુ, જો આપ મારા મુખેથી સાંભળવા માંગતા હો તો સાંભળો પ્રભુ. એક તમારા સાથ માટે આવ્યો છું અને બીજું પરમારથ માટે આવ્યો છું. હા ભક્તરાજ, પરંતુ મને આમાં કઈ સમજણ ના પડી. આજ કયો તમારો સ્વાર્થ છે અને કયો તમારો પરમાર્થ છે ભક્તરાજ? અરે હા પ્રભુ, આજે સ્વાર્થ કહેતા મારે શેર માટેની ખોટ છે. અને હા પ્રભુ, આજે પરમારથ કહેતા પોકરણગઢની ધરા પર 12 ગાંવ સુધી હાંક મચાવતો ભેરવા નામનો રાક્ષસ કોઈ પશુ કે પંખીને જીવતા છોડતો નથી. તો પ્રભુ, આપ તેમનો કંઈક ઉદ્ધાર કરો પ્રભુ. હા ભક્તરાજ, આજ અમરડારીને પુષ્પ આપું છું, જેથી કરીને મારા વીરો બળભદ્ર આજ તમારા ઘરે અવતાર ધારણ કરશે અને તમારા ભાવભાવના વાંજ્યાને મેણા બાંધશે ભક્તરાજ. અરે હા પ્રભુ, યે અમાર રે ડાલીના તમને તેના પુષ્પો આપો રે. હા પ્રભુ, એ તેરા પુષ્પો આપો એને પારણીએ બોધાતો રે. એ પારણીએ બોધાડી સેવાનો નો માસીને કરજો રે. એથી રે કરીને મારો વીરો કરજો આવે રે. એ વીરો કરજો આવે તમારા વંજન મેળા ભાવે રે. હા ભક્તરાજ, આજે પેલું પુષ્પ આપ્યું એને પારણી પહેરાવી નરનારી મળી નવમાસીની સેવા કરજો, જેથી કરીને મારો વીરો બળભદ્ર આવશે અને તમારા વાંજ્યાના મેણા ભાંગશે ભક્તરાજ. અરે હા પ્રભુ, આપે અમરડાલીનું પહેલું પુષ્પ આપ્યું એમને આપના કહેવા પ્રમાણે પારણીએ બોઢાડી અને નર અને નારી નવનવા સેવા પૂજા કરશો પ્રભુ. પરંતુ સાંભળો પ્રભુ, આજે કહેવામાં
દઈશ કે 1 રૂપિયા રૂપાવાળા નહીં અને 1 દીકરી દીકરાવાળા નહીં. એ વાત છે માટે ભક્તરાજ. પ્રભુ જો આપને વચન આપવું જ હોય તો બીજું એવું વચન આપો કે જે જગતમાં પૂજવા લાયક હોય અને એ આપના જેવું હોય. એટલે તમારો કહેવાનો ભાવાર્થ ભક્તરાજ. અરે હા પ્રભુ જો આપને બીજું વચન આપવું હોય તો બીજું એવું વચન આપો કે આપ પોતે જ મારે ઘેર અવતાર ધારણ કરો. સત્ય વાત છે ભક્તરાજ. પણ આજ તમારે પણ મને એક વચન આપવું પડશે ભક્તરાજ. અરે કહો પ્રભુ. આજ મારે જ્યારે તમારા રંગમહેલની અંદર હું અવતાર ધારણ કરું ત્યારે તમારા ચહેરા ઉપર કેવી ખુશી હોય ભક્તરાજ. અરે હા પ્રભુ એ જ ખુશી, એ જ આનંદ, એ જ ઉત્સંગ જ્યારે હું મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરું ત્યારે મને સમાધિએ છીડાવજો. ત્યારે એ જ આનંદ ને એ જ ઉત્સંગથી મને તમારે સમાધિએ છીડાવવો પડશે ભક્તરાજ. અરે વારે પ્રભુ આપે આ કેવું વચન માંગી લીધું કે જે બાપના આંગણે પુત્રનો જન્મ થાય અને એના મુખ પર આનંદ હોય એવો જ આનંદ એના 54 વર્ષની લીલા પૂર્ણ થયા બાદ જ્યારે સમાધિએ છીડાવે છે ત્યારે એવો જ આનંદ એ બાપના મુખ પર કઈ રીતે દેખાય પ્રભુ. હા ભક્તરાજ. સુરખી અરે હા પ્રભુ હમણાં જોશે તો આપ મને અમરદારીનું બીજું પુષ્પ આપવા માંગતા હો તો પ્રભુ તો હું આપનું વચન પાળવા પણ તૈયાર. અરે ભક્તરાજ. ये अमर रे ये डालीना बीजा पुष्प आपो બીજું પુષ્પ આપ્યું એમને પારણી પધરાવી સેવા 9 માસ કરજો, તન મન ધનથી સેવા કરજો, જેથી કરીને અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર તમારા ઘરે અવતાર ધારણ કરશે ભક્તરાજ. અરે હા પ્રભુ આપે અમરડાલીના બંને પુષ્પ આપ્યા એમને આપના કહેવા પ્રમાણે પારણીએ ગોઢાડી અને નર અને નારીને વનોમાં સેવા પૂજા કરશો પ્રભુ. પરંતુ પ્રભુ આપ આવવાની કઈક સાલ માસ અને તિથિ આપો પ્રભુ. હા ભક્તરાજ. યેવી સાલ આપો 1461 જોજો. સાલ હરે આપો 1461 જોજો. આ બંને પુષ્પના નામ શું રાખવા? એનું પુષ્પ આપ્યું, એના નામ રૂડા. વિવાહ રાખજો રા
આ બાવાની કઈ કઈ નિશાની આપો પ્રભુ નિશાની આપો ઉપર દેખા જોજો આવીને સોને કે દુગડાયો કાયા છે હા ભદ્રરાજ આજે પેલું પુષ્પ આપ્યું એમના નામ રૂડા વિરમદેવ રાખજો અને બીજું પુષ્પ આપ્યું એમના નામ રૂડા રામદેવ રાખજો અરે હા પ્રભુ આપે આવવાની સાલમાં છે ને તિથિ પણ આપી અને આપ આવવાની નિશાની આપી અને બંને પુષ્પના નામ પણ આપ્યા અરે હા પ્રભુ હવે હું પોકરણગઢની દેરા પર સીધાવું છું અને આપ આવવાની સર્વે તૈયારી કરું છું પ્રભુ હા ભદ્રરાજ તો આપ પોકરણગઢની દેરા પર જલ્દી બતાવજો પ્રભુ મારે ભદ્રરાજ આજ મહારાજ અજમલને હું વચન તો આપી શક્યો છું પણ આજ મારા વીરા મોટા ભાઈ બળદેવ એને હજી કઈ ખબર નથી તો માટે આમ લાવ કઈ કપટ રચી આજ વીરાને બોલાવું અને વચને બાંધો યાદ કનૈયો બોલાવે બળબરાવજો રે આવો વીર સોના લાય મને આવો વીર સોના લાય મને કનૈયો બોલાવે બળરામયાવજો રે એ તો મારો નાડીનો પ્રેમી ભક્ત છે વીરા અરે મેં કનૈયા હજે કહું છું કે મારા દુશ્મનને મારા શરણમાં હાજર કર અરે વીરા એ દુશ્મન હશે તમારો મારો તો લાડીનો પ્રેમીનો ભક્ત છે વીરા અરે મેં કનૈયા તો તારો મારો માર પણ સહન કરવો પડશે ભક્તો માટે તો કનૈયો હંમેશા માર સહન કરતો આવ્યો છે વીરા તો અત્યારે પણ માર સહન કરવા તૈયાર છું વીરા ખબર દેવળિયો દેવાય બદે હદારી કેવાય આજે હલા સડાવું મારા હાથથી આજે સાંગો સુર હજુલા હેગડે કરું ખબર દેવાય બદે હદારી કેવાય આજે સાંગો સુર હજુલા ભેગારે કરું
અને હું હાલ્યો. અરે વીરા આમાં હાર જીતનું કાંઈ ન હોય ભાઈ ભાઈની ઋતુમાં આજ મોટા તમે છો હું નાનો છું માટે આજ તમારી જીત અને મારી હાર છે વીરા અરે ભાઈ કનૈયા અત્યારે મને સોના દ્વારકાની અંદર બોલાવવાનું કારણ અરે વીરા આજ જો તમે ખરેખર મને જીત આપતા હોય તો મને આજ તમારું એક જમણા હાથનું વસન જોઈએ છે અરે લે ભાઈ કનૈયા અમારા જમણા હાથનું વસન હે હાજે વસના આપતારે વીરલા હાથ રે અસકાય હે વસને બાંધના ના ભાઈ વસને બાંધા બળદેવ ભાઈ વસના આપતારે વીરલા હાથ રે અસકાય ખબર હોતો વસના ના દે ખબર હોતો વસના ના દે વસના આપતારે વીરલા હાથ રે અસકાય હા વીરા તો આજે મારે ને તમારે મારા પોકરણગઢના રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરવાનો છે તો ચાલો મારા ભાઈ મને ભાઈ જવાની તૈયારી કરવી હા ભક્ત હા વીરા હરે એવા પિતા રે વાસુદેવ હવે માર છોડી રે દેવા બન્યું મારે પિતા યજમલ દીન માર રે એવા પિતા રે વાસુદેવ હવે માર છોડી રે દેવા હરે એવી દેવી રે સુભદ્રા હવે માર
મારે યજમાન લાગે રે અવતાર પેલા સાનો કબીરા વીર બોલે મારે યજમાન લાગે રે અવતાર દેવી સાધુરાનો વીર બોલે મારે યજમાન લાગે રે અવતાર હર હર બનીને અમે કદ દિવસ ના બાળ લ્યો મારે યજમાન લાગે રે અવતાર છોડી દીધી રે વાલે છોડી રે દીદી સોનાની દ્વારકાને છોડી રે દીદી છોડી દીધા રે વાલે છોડી રે દીધા પિતા વાસુદેવને હવે છોડી રે દીધા ધારી દીધા રે વાલે ધારી રે દીધા પિતા યજમાન જઈને ધારે રે દીધા છોડી દીધા રે વાલે છોડી રે દીધા માતા દેવકીજીને છોડી રે દીધા ધારી દીધા રે વાલે ધારી રે દીધા માતા મીનાળ બાને ધારી રે દીધા છોડી દીધી રે વાલે છોડી રે દીધી સોનાની દ્વારકાને છોડી રે દીધી ઉભા જો મેમ